હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. વાલ બટેટાનું શાક આપણે ઘરે ટ્રાય કરવું હોય, એકદમ ન્યૂ એન્ડ યુનિક રેસીપી છે. તો ચાલો આપણે ટ્રાય કરીએ. સૌથી તો પહેલાં આપણે એક મિક્સર જાર લઈશું. તેમાં આપણે મરચી એડ કરીશું, ત્યારબાદ આદુના ટુકડા એડ કરી દઈશું, લસણ એડ કરી દઈશું, ત્યારબાદ ટમેટો કાપી અને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે કુકરમાં તેલ ગરમ મૂકીશું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે ગ્રેવી હતી આપણે હવે મિક્સર જારમાં કરી લઈશું એકદમ સરસ રીતે. જોઈ શકો છો એકદમ ફાઇન થઈ ગઈ છે. ત્યારબાદ આવી રીતના બટેટા સુધારી લઈશું અને ધોઈ લઈશું. ત્યારબાદ વાલ પણ આવી રીતના ધોઈ લઈશું. ત્યારબાદ બધા મસાલા તૈયાર કરી લઈશું. ત્યારબાદ કુકરમાં આપણે જીરું એડ કરીશું. આખું જીરું એડ કર્યા બાદ હિંગ એડ કરીશું. ત્યારબાદ બટેટા આપણે એડ કરી દઈશું. ચટણી પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ હળદર પાવડર એડ કરીશું. ત્યારબાદ ધાણા જીરું પાવડર એડ કરીશું. ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે જે ગ્રેવી એડ કરી હતી આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં વાલ એડ કરી દઈશું. ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે પાણી એડ કરી દઈશું. મિક્સર જાર ધોઈ અને થોડું પાણી વધારે આપણામાં એડ કરી દઈશું. બધું જ સરસ રીતે એકદમ હલાવી લઈશું, મિક્સ કરી દઈશું. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલ કુકિંગ ફ્રેન્ડ જાનવીને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક વખત આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. હવે આને કુકર ઢાંકી દઈશું અને 2 થી 3 સીટી વગાડી લઈશું મીડિયમ ફ્લેમ ઉપર, અથવા તો ઢાંકીને પણ તમે કરી શકો છો. એકદમ સરસ શાક ચડી ગયું છે, તમે જોઈ શકો છો. આવા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ. એક વખત આ શાક ઘરે જરૂર ટ્રાય કરજો. ગરમા ગરમ રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.